નમસ્કાર. મહામંથનમાં હું રાધા આપ સૌનું સ્વાગત કરું છું. મા બાપ પોતાના બાળકને હથેળીમાં રાખતા હોય છે, પરંતુ અત્યારની હાલની પરિસ્થિતિ શું છે? આ પરિસ્થિતિ એટલી બધી વિચિત્ર બની ગઈ છે કે બાળકની હથેળીમાં આજે મોબાઈલ આવી ગયો છે. બાળકના હાથમાં રહેલો આ જ મોબાઈલ બાળકને એના મા બાપના હાથમાંથી છીનવી રહ્યો છે. પરિસ્થિતિ આખી વિપરીત થઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં મોબાઈલની લતના લીધે એટલી બધી ગંભીર ઘટનાઓ ઘટી છે કે જે વાલી સહિત સમગ્ર સમાજ માટે એક અંગુલી નિર્દેશની સમાન છે. તાજેતરમાં જ કચ્છની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને એ ઘટના કે 17 વર્ષનો સગીર ઓનલાઈન ગેમમાં હારી ગયો, એણે આપઘાત કરી લીધો. તાજેતરમાં મોબાઈલ બાબતે બાળકોને ઠપકો આપ્યા બાદ બાળકો આપઘાત કરી રહ્યા છે અને આપઘાત કરવાના કિસ્સા એક દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે. આ કિસ્સાઓ વધી પણ એટલા જ રહ્યા છે. તો સરકાર આગામી સત્રમાં મોબાઈલનો ઉપયોગ ઓછામાં ઓછો સ્કૂલમાં તો ન જ થાય એ દિશામાં પ્રયાસ કરી જ રહી છે. એના માટે તો વિધેયક પણ સરકાર દ્વારા લાવવામાં આવશે જ એવી વાત ખુદ સરકાર કરી રહી છે. તાજેતરમાં દાઉદી વોહરા સમાજે એક સરાહનીય કાર્ય કર્યું છે. આ સમાજ દ્વારા એક બહુ જ સારી પહેલ કરવામાં આવી છે, જેમાં 15 વર્ષથી નીચેના બાળકોના હાથમાં મોબાઈલ ન આપવાનું આ સમાજે નક્કી કર્યું છે. આ મુહિમનો નો મોબાઈલ ટચ એવું નામ આપવામાં આવ્યું છે આ મુહિમને. અને મોબાઈલ આપણા માટે આશીર્વાદ બનીને આવ્યો હતો, પરંતુ હવે એ આપણા માટે જ અને ખાસ તો આપણા બાળકો માટે અભિશાપ કેમ બનતો જાય છે? કોરોના કાળથી ઓનલાઈન એજ્યુકેશન વધ્યું છે અને આ એજ્યુકેશને પણ બાળકોને મોબાઈલની લત લગાવવામાં એક બહુ જ મોટો ભાગ ભજવી દીધો છે એવું સ્પષ્ટપણે કહી શકાય. એમાં બિલકુલ અતિશયોક્તિ નથી, એમાં બેમત પણ નથી. પણ આખરે મોબાઈલ એ મોબાઈલ છે. એ ક્યારેય મા બાપ નથી બનવાનો અને મા બાપનો કે આપણા પરિવારજનની લાગણીનો વિકલ્પ તો નહીં જ બની શકે. એટલી ભયંકર સ્થિતિ આજના સમયમાં પેદા થઈ છે અને એ સ્થિતિ એટલા માટે છે કેમ કે મોબાઈલને લીધે બાળક લાગણીના સ્તરે સતત ઓશિયાળું બનતું જાય છે. આજની શિક્ષણ પદ્ધતિની સાથે વાતચીત કરવામાં આવે 5 1 5 5 2 10, બસ આટલું જ શિક્ષણ બાળકને કદાચ મળતું જઈ રહ્યું છે અને બાળક જ્યારે ભણીને બહાર નીકળે છે, સોસાયટીમાં આવે છે, તો એક લાગણી વિહીન આ બાળક સોસાયટીમાં બહાર આવે છે, એક પ્રેઝન્ટ થતો હોય છે. એને કોઈ જ લાગણી આગળ વધારે કલ્પના નથી હોતી. બાળકને આ જરાક જેટલો મોબાઈલ હાથમાં ન લેવાનો ઠપકો મળે એટલે બાળક આપઘાત કરી લે છે અને આવી જ એક ઘટના સામે આવી છે. આ કેટલી હદની ગંભીર બેદરકારી કહી શકાય, આ કેટલી હદની ગંભીર સ્થિતિ કહી શકાય. આપણે વિચારવું તો પડશે કે બાળક કે તરુણના મનમાં કેટલી હદે હતાશા છે, ગુસ્સો ઘર કરી ગયો છે. મોબાઈલ માટે બાળક હિંસક બની જાય છે, ક્યારેક માતા પિતાને મારવા માંડે છે, આપઘાત કરે છે. આવા બધા બનાવો સામે આવે છે, તો આ બધા બનાવોને બનતા કેવી રીતે અટકાવી શકીએ? તાજેતરમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા કે જેમણે એવું કહ્યું હતું કે બાળકોની પહેલા બાળકના વાલીઓને પણ મોબાઈલની લતમાંથી બહાર કાઢવા ખૂબ જરૂરી છે અને વાત સાચી છે. બાળકો કરતા બાળકના વાલીઓ એટલી બધી મોબાઈલની લતમાં અત્યારે પેસી ગયા છે કે એમને પહેલા બહાર કાઢવા, પછી બાળકોને સમજાવીએ. એમનું આ નિવેદન બાળકને મોબાઈલની લત છોડાવવાનું સામાજિક જવાબદારી તરફ એક સ્પષ્ટ દિશા નિર્દેશ કરતું હતું. આપણે મહામંથનમાં પાયાનો પ્રશ્ન આજે એ જ છે અને એ જ પ્રશ્ન ચર્ચવાનો છે કે બાળકને મોબાઈલનો આદિ બનતા અટકાવવા માટે શું કરવું જોઈએ? અને આ સવાલની સાથે જ આજે મહામંથનમાં ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે. મહામંથનમાં આ તમામ સવાલો છે કે મોબાઈલમાં ગેમ હારતા સગીરનો આપઘાત, એ આપઘાત તેના દ્વારા કરવામાં આવ્યો છે, એ ખતરાની નિશાની આપઘાત બની ગયો છે. દાઉદી વોહરા સમાજ કે જેમણે નો મોબાઈલ ટચ આ એક આખું અભિગમ લાવ્યું છે, આ એક આખી પહેલ લાવી છે, તો આ પહેલ શું છે એના પર પણ ચર્ચા કરીશું. મોબાઈલની લત છોડાવવા માટે સમાજ અને સાથે સહકાર આ બંનેનો સહિયારો પ્રયાસ હોવો જોઈએ, કારણ કે સરકાર દ્વારા ગમે એટલા પ્રયાસો કરવામાં આવશે, પરંતુ જ્યાં મૂળ છે, જ્યાં પાયો છે, ત્યાંથી જ જો આ વાતને નહીં અટકાવવામાં આવે તો ખરેખર કંઈક ઘટી રહ્યું છે અને આ વસ્તુ જેને સફળતાના સ્તર સુધી આપણે નહીં લઈ જઈ શકીએ. તમે અને હું સૌ કોઈએ સાથે મળી અને આ વાતનો અંત તરફ આપણે જવું પડશે. મા બાપના હાથમાં રહેતું બાળક એ મોબાઈલના કારણે હાથમાંથી જતું રહ્યું છે. એવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે. આજના કિસ્સાની વાત કરીએ, કચ્છનો કિસ્સો સામે આવ્યો, જ્યાં 17 વર્ષનો એક બાળક જે ગેમ રમતો હતો અને સતત ગેમમાં
તે પૈસા હારતો જતો હતો. બીજી એક એવી ઘટના સામે આવી કે જેમાં બાળકો 7 ઇન્સ્ટાના અકાઉન્ટ તેઓ યુઝ કરતા હતા, 2 અકાઉન્ટ તેના એક્ટિવ હતા અને આ બાળકીનો રેપ થઈ જાય છે, ભાગી જાય છે. કેવી ઘટનાઓ સામે આવે છે. નાના બાળકને જો ઠપકો આપવામાં આવે છે તો એ બાળક એ ઠપકાથી ડરી એટલું બધું શા માટે બાળક હતાશ થઈ જાય છે? કારણ કે જે તે સમયની વાત કરવામાં આવે, મા બાપ ધોઈ નાખતા હતા બાળકોને અને તો એ લોકોને એટલો ફરક નહોતો પડતો, પરંતુ આજના સમયમાં એક સામાન્ય ઠપકો નથી આપી શકાતો બાળકને. આ પરિસ્થિતિ ખૂબ વધારે ગંભીર છે કારણ કે આપણે શીખવાડતા હતા બાળકોને કે વિસ્તાર કરતા વિચાર મહત્વનો છે અને સંપત્તિ કરતા સુશાસન મહત્વનું છે, પરંતુ આ બધું ક્યાંક ઘટતું જઈ રહ્યું છે. ક્યાંક આપણી ભૂલ છે, આપણો વાંક છે, ક્યાંક આપણે થોડુંક વધારે સાવચેત, સતર્ક, સાવધાન રહેવાની એટલી વધારે જરૂર છે કે આપણા બાળકોને આ બધી વસ્તુનો ભોગ બનતા અટકાવી શકીએ. એવી કેટલી ગેમ કે જેનો શિકાર બાળકો બની ગયા છે અત્યાર સુધી, કેટલા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ દિન પ્રતિદિન આવા કિસ્સા વધી રહ્યા છે જેમાંથી કદાચ આપણે ક્યાંક શીખવાનું ઓછું કરી દીધું છે, એવું પણ હોઈ શકે. કદાચ આપણે એટલા ગંભીર નથી આ વાતને લઈને. એટલે આ જે મુદ્દો છે એ મુદ્દો ખરેખર ખૂબ ગંભીર છે. એના પર ધ્યાન રાખવું, એના પર કામ કરવું અને એ મુદ્દા અને આ જે આખો એક એડિક્શન છે, આદિ બની જઈ રહ્યું છે આપણું બાળક, એનાથી દૂર લઈ જવું ખરેખર ખૂબ વધારે અહીંયા ગંભીર કહી શકાય અને એ ગંભીરતામાંથી બહાર નીકળવું જોઈએ. ગંભીરતા આપણે પણ એટલી જ કેળવવાની જરૂર છે. ત્યારે આપણા બાળકને મોબાઈલનું આદિ બનતા અટકાવવાના શું એવા પ્રયાસો છે અને ક્યાં આપણે કાચું ખપાઈ રહ્યું છે, આ તમામ વસ્તુ પર આજે ચર્ચા કરીશું મહામંથનમાં. અને મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે. ડોક્ટર પ્રણવ પચ્ચીગર સાયકોલોજીસ્ટ છે, તેઓ પણ આપણી સાથે આજે જોડાઈ ચૂક્યા છે. સાથે ડોક્ટર કમલેશ રાજગોર, નેતા ભાજપ, ભુવન ભટ્ટ, નેતા કોંગ્રેસ, બેલા મિથાણી, મહિલા ઉદ્યોગ સાહસિક આપણી સાથે જોડાયા છે. હાર્દી ભટ્ટ, રિસર્ચ સ્કોલર આપણી સાથે જોડાયા છે અને એશા શાહ, ગૃહિણી છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે વીટીવી ન્યૂઝના આ ખૂબ જ જાણીતા મહામંથન કાર્યક્રમમાં. સૌપ્રથમ ડોક્ટર પ્રણવ પચ્ચીગર, આપની પાસે આવવું છે. આ આજની ઘટના એક સામે આવી છે. આ પહેલી ઘટના નથી, આવી ઘણી બધી ઘટનાઓ આપણે સાંભળી છે, આવી ઘણી બધી ઘટનાઓ આગળ પણ ઘટી ચૂકી છે, પરંતુ આવું સતત ઘટી રહ્યું છે, આવા કિસ્સાઓ વધી રહ્યા છે. આપનું શું માનવું ને આપનું શું કહેવું? તમે બહુ સરસ વાત પહેલા તો કરી કે બાળકને હથેળીમાં રાખ્યું છે, પણ એ જ મા બાપે હથેળીમાં બાળકને મોબાઈલ આપ્યો છે. પોતાની સગવડ સાચવવા માટે, પોતાનો સમય સાચવવા માટે અને પોતાની ફ્રીડમ માટે એણે બાળકને મોબાઈલ હાથમાં આપ્યો છે. અને જ્યારે બાળક એ મોબાઈલને જુદી જુદી એપ્લિકેશન એને જાણતું હોય, એને ચાલુ કરતા બંધ કરતા આવડતું હોય અને સાથે સાથે એ ક્યારે કયા કોડથી વાપરે છે અને શું વાપરે છે તે કહેવામાં વાલીઓને આનંદ આવતો હોય, આવું જયારે કરે છે ત્યારે ડેફિનેટલી બાળકને એક પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ મળે છે કે આ તો સારી વસ્તુ છે અને એને કારણે બાળક ત્યાર પછી સતત મોબાઈલમાં રત રહેવા માંડવાનું હોય છે. આ કદાચ વાલીઓને ખબર હોતી નથી. જેમ પહેલા ધોરણમાં હતું, પહેલા વખતમાં હતું કે સીડી પરથી લોકોને જિંગલ સંભળાવતા, સીડી પરથી લોકોને જિંગલ બતાવતા અને એ બાળક રટણ કરતું અને ત્યારે મા બાપ ખુશ થતા કે આને તો બધી જ જિંગલ આવડે છે, પણ એનો ઉપયોગ શું છે, એની સમજણ શું છે, એમાંથી શું સમજવાનું છે એ કોઈને ખબર નહોતી. એવું જ આજે મોબાઈલ સાથે થઈ રહ્યું છે અને મા બાપ આ આદતને પાડે છે એવું મારું માનવું છે. બિલકુલ, એટલે ખૂબ જ મહત્વની વાત કે કદાચ મા બાપ આ આદત પાડી રહ્યા છે. એક બાળક રડતું હોય તો એના હાથમાં મોબાઈલ આપી દે છે, બાળક રડતું બંધ થઈ જાય, એવું કદાચ એ માનસિકતા હોય, પરંતુ આપણે માનસિકતામાંથી બહાર આવવાની ખૂબ જરૂર છે. એશાજી, આપની પાસે આવવું છે. આપને પૂછવું છે પહેલા તો એક પર્સનલ, આપ ગૃહિણીની સાથે સાથે માતા પણ હશો જ. જી. એશાજી, કેટલા બાળકો આપને? મારે 2 બાળકો છે. એમની ઉંમર? એક 12th સ્ટાન્ડર્ડમાં છે અને એક 8th સ્ટાન્ડર્ડમાં છે. એશાજી, ઘણા બધા આવા કિસ્સાઓ આપે સાંભળ્યા હશે. શું આ બધી ઘટનાઓથી આપ પરિચિત છો? મતલબ શું આવી ઘટના આપના ઘરમાં થાય છે કે ફોન હાથમાંથી લઈ લેવામાં આવે અને બાળક ચીડચીડિયું બની જાય છે? આ ઘટના તમે લોકોએ સાંભળી છે, અમે લોકોએ અનુભવી છે. લકીલી મારા કિડ્સમાં આવું કોઈ એડિક્શન નથી, પણ હા, આ કેવી રીતે મેન્ટેન કરી શકાય છે. જ્યારે અમે લોકો પહેલા વચ્ચે થોડો ટાઈમ મુંબઈ રહેતા હતા તો મેં એક વસ્તુ નોટિસ કરી હતી કે જ્યારે અમે લોકો ટ્રેનમાં આવીએ છીએ ને તો દરેકના બચ્ચાઓ દરેકના બર્થમાં બેસીને ફોન જ જોવે. ત્યારે ઓલવેઝ આઈ ટ્રાય ટુ એક્સપ્લેન ટુ માય કિડ્સ, કારણ કે બચ્ચાઓ મને કહે કે મમ્મા બધા ફોન લે છે, મને કેમ ફોન નથી આપતા? તો પણ આઈ ઓલવેઝ ટ્રાય ટુ એક્સપ્લેન ધ થિંગ્સ. ત્યાંથી શરૂઆત કરી કે બેટા
ફોન જ્યારે ટ્રેન હલતી હોય ને એટલે પહેલા તમારી આંખ બગડે. બીજી વસ્તુ કે જ્યારે ટાઈમ પાસ કરવો છે ત્યારે તમારે ફોન હાથમાં લઈ લીધો, બાજુની દુનિયામાં આજુબાજુમાં શું થાય છે એ જોતા નથી, પહેલી વસ્તુ. તો હવે એનું સબસ્ટિટ્યુટ શું કરી શકાય? તો વોટ આઈ યુઝ ટુ ડુ, હું મારી સાથે છે ને બુક્સ કેરી કરતી હતી. જ્યારે બચ્ચાઓ બહુ નાના હતા ત્યારે હું એવું વિચારું ને કે મારા છોકરાઓ નોવેલ્સ વાંચે કે વર્તમાનપત્રો વાંચે તો તે પોસિબલ નથી. તો એ લોકોને આંખને ગમે ને એવા ચલચિત્રો વાળા કલરફુલ બુક્સ હોય એ લઈને જઈએ, અને જ્યારે એ લોકો બુક્સ વાંચતા હોય ને ત્યારે મારે ફોન ના સ્ક્રોલ કરવાનો હોય, ત્યારે મારે પણ બેસીને એમની સાથે બુક્સ વાંચવાની હોય. મારા બાળપણની જે સ્ટોરીઓ છે, જે મારા બાએ મારા દાદાએ મને કીધી છે, એ વસ્તુ આઈ ટ્રાય ટુ એક્સપ્લેન. વ્યવહારિક રીતે હું જોઉં ને તો હું એમને એકદમ ફોનથી દૂર ના કરી શકું. રીઝન એ છે કે ફોનથી એમને શીખવાનું પણ છે, સમાજની સાથે ખભો મિલાઈને એને આગળ પણ વધવાનું છે. હવે મેઇન વસ્તુ છે કે આપણે એને કેવી રીતે કંટ્રોલ કરવાનું. તો આપણે એમનો સ્ક્રીન ટાઈમ નક્કી કરી રાખવો જોઈએ કે બેટા આટલા કલાક જ જોવાનું છે, આવી રીતે જ જોવાનું છે, પેલી રીતે જ જોવાનું છે. પણ એ દરમિયાન જો એડિક્શન લાગી ગયું હોય તો એને બહાર લાવવા માટે આપણે પોતે જ કડક થવું પડશે. જો હું ગોળ ખાતી હોઉં ને ત્યારે હું મારા બચ્ચાઓને એવું કહું કે બેટા ગોળ નથી ખાવાનો, તો એ શક્ય છે જ નહીં. જ્યારે આજે ઇટ્સ નોટ અબાઉટ મી, ઇટ્સ અબાઉટ ઓલ ધ પેરેન્ટ્સ હુ આર ફેસિંગ ધીસ પ્રોબ્લેમ. કેવી રીતે થયું આ સિચ્યુએશન? તો જ્યારે આપણે લોકો પોતાના કામમાં હોઈએ છીએ, પોતાના કોઈ પણ સંજોગોના કારણે આપણે નથી કરી શકતા, ઇવન કામમાં પણ નથી હોતા. હું કોઈ પાર્ટીમાં ગઈ છું, મારે મારી ફ્રેન્ડ સાથે વાત કરવી છે કે શોપિંગ કરવું છે, મેં બચ્ચાને ફોન આપી દીધો, બેટા લે જોઈ લે તું. તો એમાં પણ શું થાય છે કે બાળકને ધીરે ધીરે આદત થઈ જાય છે. બિલકુલ, હા. એટલે એ આદતથી દૂર કરવાની એક બહુ જ સરસ વાત કરી, બુક્સની વાત. આજકાલે માના હાથમાં જ બુક નથી હોતી તો પછી બાળક ક્યાંથી? આ બાજુ મમ્મી ફોન સ્ક્રોલ કરતી હોય છે, આ બાજુ દીકરાઓ ફોન સ્ક્રોલ કરતા હોય છે. પછી આપણે દીકરાને દોષ ના આપી શકીએ કે ભાઈ તું આ બધું ના જો. બેલાજી, આપની પાસે આવું છે, ઉદ્યોગમાં બહુ જ સારું એવું ખાસું નામ આપે કમાવ્યું છે, તો જે આવી ઘટનાઓ આપે પણ ઘણી બધી જોઈએ છે. આપનું શું કહેવું છે આવા કિસ્સાઓ વિશે અને સાથે બાળકોના એડિક્શનથી દૂર કરવા બાબતે? બિલકુલ. આજે આપણે જાણીએ છીએ કે આપણે બધા ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ, તો એમાંથી કોઈ બાકાત નથી. બાળકોની વાત કરીએ કે વડીલોની વાત કરીએ કે પેરેન્ટ્સની વાત કરીએ, બધા જ આના લગભગ આદી થઈ ગયા છે. પણ હું ચોક્કસ એટલું કહીશ કે જે અમે અમારી લાઈફમાં જે અનુભવ્યું છે એ એક જ હતું કે જ્યારે અમે ભણતા હતા ત્યારે અમારા હાથમાં મોબાઈલ નહોતો, પણ અમારા હાથમાં ઘણી બધી પ્રવૃત્તિઓ હતી, જેમ કે ઘણી બધી ગેમ્સ સ્કૂલમાં રમતા હતા. તો એ બધાની અંદર જેટલું ઇન્વોલ્વમેન્ટ અમારું વધારે હતું એટલું અમે વધારે લાઈફને એન્જોય કરતા હતા. તો આજની વાતની એશાબેન સાથે પણ હું સહમત છું કે આજે માતા પિતા પોતે જો આ વસ્તુને સમજે અને બાળકોને બીજી બધી એક્ટિવિટીઝ કરાવડાવે. મોબાઈલનો નો ડાઉટ મોબાઈલનો ઉપયોગ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે જોયું કે કોરોનાની અંદર લગભગ બધા જ જે છે મોબાઈલનો ઉપયોગ કરીને જ ભણ્યા હતા બાળકો પણ. તો એ ખૂબ જરૂરી છે, પણ એના વપરાશ માટે એક નિયમ હોવો જરૂરી છે. જેવી રીતે આપણે ટાઈમથી ખાઈએ છીએ, સૂઈએ છીએ, તો એવી રીતે મોબાઈલ માટે પણ એક નિયમ હોવો જોઈએ કે ભાઈ આટલો ટાઈમ માટે તમે એનો ભણતર માટે ઉપયોગ કરો. બીજી બધી વસ્તુ માટે એ લોકોને ફેસિલિટી પ્રોવાઈડ કરો કે જેમ કે બુક્સથી લઈ અને એ લોકોને જે ગેમ્સમાં ઇન્ટરેસ્ટ છે. આપણે એક સૌથી મોટી ભૂલ એ કરીએ છીએ કે આજે આપણે એકબીજા સાથે વાત કરવાના બદલે એકબીજાના માટે વાત કરીએ છીએ. તો આ સૌથી અગત્યની વસ્તુ છે. જો એકબીજા સાથે વાત કરતા થઈ જઈશું અને બાળકોને પણ જો એ શીખવાડશું તો બહુ મોટું પરિવર્તન મને લાગે છે કે બાળકોને આપણે આપી શકીશું. અને બાકી તો બાળકોની જે પ્રવૃત્તિ છે એમાં માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ, ઇન્વોલ્વ થવું જોઈએ અને પોતે પણ થોડો સમય જો બાળકોને કન્સ્ટ્રક્ટિવ વે ઉપર લઈ જશે અને આપશે તો ચોક્કસ બાળકો આમાંથી થોડા ઘણા બહાર આવી જ શકશે. બિલકુલ. એટલે આપણા સૌ કોઈના સહિયારા પ્રયાસથી અને પાયો ઘરમાં છે, જો ઘરમાંથી આ વસ્તુ હટાવવામાં આવશે, આ વસ્તુ પર ધ્યાન રાખવામાં આવશે તો કદાચ આપણે આ પરિસ્થિતિ, આ મુશ્કેલીમાંથી બહાર પણ નીકળી શકશું. ડોક્ટર કમલેશ, આપની પાસે હવે આવું છે, આપે પણ આવા ઘણા બધા કિસ્સાઓ જોયા હશે, આપના ક્લિનિકમાં પણ કેટલાક માતા પિતા આવી કમ્પ્લેન કરતા હશે. અને સૌથી મહત્વની વાત આપને એ પણ પૂછવી છે કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન પણ સામે આવ્યું હતું. બહુ જ મહત્વની વાત એમણે એ કહી હતી કે બાળકોના હાથમાંથી ફોન પછી લઈશું, પહેલા મા બાપના હાથમાંથી ફોન, એમને એ જેટલા આદી બની ગયા છે એમને એમાંથી બહાર કાઢવાની જરૂર છે. જો ચોક્કસ વિષય બહુ સરસ છે, પરંતુ ગંભીરતા એની ઘણી ઓછી છે. બિલકુલ. અને આ વિષય માત્ર ચર્ચા કરવાનો નથી અને ચર્ચા કરીને સીમિત બનાવવાનો નથી. અનુભવ
કોઈ પણ હોય એની સીમા નથી હોતી, એ અનંત હોય છે. હવે વિષય માત્ર મોબાઈલની વાત કરી. આજથી 30 વર્ષ પહેલા જ્યારે નવું ટીવી આવ્યું હતું ત્યારે ટીવી માટે પણ આવું જ હતું. ટીવીમાં એ લોકો આ જ રીતે જોતા હતા 30 વર્ષ પહેલા, કેમ કે મેં તો 30 વર્ષ પહેલા અનુભવેલું છે. અને એને ઘણા લોકો ઇડિયટ બોક્સ કહેતા હતા આ ટીવીને. નવું બોક્સ આવતું હતું, ખબર આપણે પેલા જૂનું ટીવી આવતું હતું શટર ટાઈપ, અને એ શટર વાળું ઇડિયટ બોક્સ સમાજને કેટલું નુકસાન કરી ગયું અને કેટલો ફાયદો કરી ગયો એ ચર્ચાનો વિષય છે. હવે ઇડિયટ બોક્સના બદલે હવે ઇડિયટ ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં આવી ગયું. આ ઇડિયટ ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર બાળકના હાથમાં નહીં, બાળકોના વાલીના હાથમાં પણ આવી. પરંતુ જો શાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ થોડા પાછળ જઈને, તો આની ગંભીરતા અને એનું નિવારણ આપણા શાસ્ત્રમાં જ છે, એ આપણે સિદ્ધ કરી દઈએ. કદાચ સાયકોલોજી ભણવાથી વ્યક્તિ કદાચ સારું બોલી શકે છે, પરંતુ સમસ્યાનું સમાધાન નથી કરી શકતો. સારી ડિબેટ કરી શકે છે, સાયકોલોજીસ્ટ હોય કે સાયકેટ્રિક હોય, સારી વાતો કરી શકે છે, લોકોના મગજમાં ઉતારી શકે છે, પરંતુ વ્યક્તિગત જ્યારે પોતાની પર આવે છે ત્યારે એને એટલું અસરકારક રીતે પરિણામ આપી શકતો નથી. હું કદાચ જુદી વાત કરું તો ગીતાના બીજા અધ્યાયની અંદર શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ વસ્તુ સંગ લાગે ને, સંગ એડલ્ટ્સમાં હોય કે બાળકોમાં, એનો સંગ લાગે એટલે સંગથી કામ ઉત્પન્ન થાય છે. એટલે કામ વારંવાર જો કામ, અને એટલે આપણે એ વિષય તરફ વધુ ને વધુ એ વિષયને ભોગવવાની ઈચ્છા કરીએ છીએ. એટલે વારંવાર આપણે મોબાઈલનો બી સંગ લાગે તો એને વારંવાર આપણે એને જોવાની ઈચ્છા કરીએ છીએ. સારી વસ્તુનો સંગ નથી લાગતો, પણ ખરાબનો જલ્દી સંગ લાગી જાય. તો સંગથી તમને સતત એ વ્યક્તિ અતિરેક થઈ જાય એટલે એને કામ ઉત્પન્ન થાય છે. અને કામ જો તમને અટકાવવામાં આવે તો એનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધાદ ભવતી સમોહ, અને ક્રોધ એ સમોહ ઉત્પન્ન કરે છે. સમોહ, અને જો વધારે પડતો સમોહ થાય તો એ તમારે બુદ્ધિનો નાશ કરે છે અને સ્મૃતિ ભ્રંશ કરે છે. આવું શાસ્ત્રમાં કહ્યું છે. તમારી સ્મૃતિ પણ ભ્રંશ થઈ જાય છે અને તમારી બુદ્ધિનો પણ નાશ થાય છે. હવે મોટી ઉંમરની વાત કરું છું, નાના છોકરાઓની તો બુદ્ધિ કેટલી હોય તો આપણે હજુ ચર્ચાનો વિષય છે. પરંતુ મોટાની અંદર પણ જ્યારે બુદ્ધિ નાશ થાય અને એને સ્મૃતિ ભ્રંશ થાય એટલે આગળ જતા બુદ્ધિ નાશો પ્રણશ્યતિ, એ બુદ્ધિનો નાશ થાય એટલે એ વ્યક્તિનો પોતાનો નાશ થાય છે. અને આ શાસ્ત્રમાં કીધું છે. સાયકોલોજીની દ્રષ્ટિએ કદાચ શાસ્ત્ર આપણે અત્યારે અભ્યાસક્રમની અંદર આપણે કહેતા હોઈએ છીએ કે ગીતાના અધ્યાયોને બીજા લોકોને આપણે અમલમાં મૂકવો જોઈએ, પરંતુ આપણે નથી મૂકી શકતા. આ ઇડિયટ બોક્સનો સૌથી મોટો યુઝ થતો હોય ડોક્ટરની ભાષામાં તો, અને બાળકોની દ્રષ્ટિએ તો હું સ્પષ્ટ કહું છું કે આ ઇડિયટ બોક્સ ઇન્સ્ટ્રુમેન્ટને છે ને સૌથી વધારે ઉપયોગ મા બાપ એટલા માટે કરે છે કે મારું બાળક ખાતું નથી. અને ખાતું નથી ત્યારે શું કરવાનું? મા બાપ તો ટીવી પેલા મોબાઈલ જોતા હોય, પણ બાળકને પણ એ મોબાઈલ આપી દે છે અને બાળકમાં સ્ટોરી બતાવે કે ગમે તે કરે ને સતત એને એની વાતમાં રાખે ને પેલા ખવડાવી દે. એટલે બાળક ખાતું નથી એના માટે ખવડાવવાના બીજા ઉપાયો કર્યા સિવાય મોબાઈલ એક સહેલું ઇન્સ્ટ્રુમેન્ટ આપણને મળી ગયું. એટલે નાનું બાળકની વાત કરી. હવે બાળકના વિષયની અંદર તો એને બધું જ બહાર વાતાવરણ મહેનત મળી રહ્યું છે અને વાતાવરણના કારણે ચોક્કસ એ ધીમે ધીમે બીજા વિષયો ઉપર જાય. અને સારા વિષયો તો આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારે કોઈ સારો સબ્જેક્ટ લઈને આપણે ચર્ચા કરીએ તો એને શ્રોતાઓ પણ નહીં મળે. પરંતુ હમણાં તમે બીજો કાંડ લઈને બેસો, આ તો બહુ સારો કાંડ લઈને બેઠા છો તમે, રાજનીતિ તો આમાં છે જ નહીં, પરંતુ એવો ચર્ચાસ્પદ બીજો કાંડ લઈને બેસો તો અત્યારે શ્રોતાઓ પણ વધી જાય છે. એટલે ચોક્કસ આ વિષય અને આ સમસ્યા એનું સમાધાન પણ આપણા શાસ્ત્રમાં કીધું છે. કોઈ પણ વસ્તુનો અતિરેક કઈ રીતે દૂર કરવો એ આપણને શાસ્ત્ર જ શીખવાડે. અને અભ્યાસક્રમની અંદર ગીતાનો અભ્યાસક્રમ હોય કે બીજો પણ આપણો શાસ્ત્રનો અભ્યાસક્રમ છે, એ જો એ રીતે અનુસરવામાં આવે તો બીજી બધી સમસ્યાઓ પણ દૂર થાય. બીજી બધી જ સમસ્યાઓ દૂર થાય. પરંતુ હું એટલું એવું માનું છું કે બેને કીધું એ રીતે જો ચોક્કસ અત્યારે
આપણું બાળક ખાતું ના હોય અથવા તો અતિરેક આની તરફ ગયું હોય અને કોઈ એવી ગેમ્સ જોતું હોય તો તરત જ સાયકોલોજીનો ડોક્ટરોને તમે સંપર્ક કરજો. કાંઈક અતિશયોક્તિ ન થઈ જાય, સમય ન જતો રહે કે ક્યાંક આપણે બાળક ગુમાવવાનો વારો આવે અથવા તો બાળક અસ્થિર મગજનું થઈ જાય. આ ડિપ્રેશન ને એ બધા કારણે એટલું બધું માનસિક વિકૃતિઓ આવી જાય છે કે અત્યારે PSY અમે કહેતા હોય છે, સાયકેટ્રિકો કહેતા હોય છે કે આ અને કોએગ્રેટિવ બિહેવિયર્સ થેરાપી અમે આપતા હોઈએ છીએ, એના કારણે એનું સારું પરિણામ મળતું. બિલકુલ. એટલે બાળકોને આનાથી દૂર રાખવું અને જો એવું લાગી રહ્યું છે કે આવી માનસિકતા વધી રહી છે, આ વિકૃતિ વધી રહી છે, તો એને ઉત્તર ડામી દેવી ખૂબ વધારે જરૂરી છે. ભુવનભટ્ટ, આપની પાસે આવું છે, જે અત્યારે વાત કરી અને એ જ રીતની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. આપણે કહીએ છીએ અતિની ગતિ નથી હોતી, પરંતુ એ જ પ્રકારની પરિસ્થિતિ થાય છે. આ આખી ઘટના સામે આવી છે. એક તરુણ વયનો બાળક કે જે આત્મહત્યા કરી લે છે, તરુણ. અને આત્મહત્યાની આ પહેલી ઘટના નથી, આવી બધી ઘણી બધી ઘટનાઓ રાજ્યમાં ઘટી ચૂકી છે. આ વાતને આપ કેટલી ચિંતાજનક ગણી રહ્યા છો? નમસ્તે જી. સૌથી પહેલા તો જે ઘટના આપણા રાજ્યમાં બની છે એના માટે ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું અને દિલગીર છું. એમના પરિવારજનો માટે આપણે સહાનુભૂતિ સિવાય બીજું કંઈ જ અત્યારે આપી શકીએ એમ નથી. આ ખૂબ જ ગંભીર બાબત છે, આને લાઇટલી ચોક્કસપણે ના લઈ શકીએ. આપણા દેશના યુવા ધન જે કહી શકાય, એટલે કે યુવાનો જે ધીમે ધીમે આ ટેકનોલોજી થી ખૂબ જ ફ્રેન્ડલી થઈ રહ્યા છે, અને એની અંદર ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એની અંદર હું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોવિડ જેવી પરિસ્થિતિને પણ દોષ આપવા માંગીશ. બિલકુલ. આની અંદર જયારે કોવિડ જેવી પરિસ્થિતિ આવી ત્યારે હ્યુમન ટચ જેને કહી શકાય એ લોકોનો છૂટી ગયો હતો. આજે જે છોકરાઓ સ્કૂલમાં જઈને ભણતા હતા કે આઉટડોર એક્ટિવિટીઝ કરતા હતા, બીજા મિત્રોને મળતા હતા, એક સમયગાળો હતો, વર્ષ 2 વર્ષનો સમયગાળો, જ્યારે આ બધા જ બાળકો એ અલુફ થઈ ગયા હતા, એકલા થઈ ગયા હતા. ક્યાં તો એમના ઘરની અંદર એમના કોઈ સિબલિંગ હોય, એમના સગા ભાઈ બહેન હોય તો એમની સાથે એનો સમય એમણે કદાચ વિતાવ્યો હશે, પણ એ વખતે એમનું એમના મિત્રને મળવાનું કે બીજા અન્ય કઝિન્સને મળવાનું કે આ તે ઘણું બધું ઓછું થઈ ગયું. કોઈ ફ્લેટમાં રહેતો હોય તો બીજા અન્ય બાળકો જોડે રમવાનું, આ બધું એના ઉપર ઘણું બધું રોકટોક લાગી ગઈ હતી. અને એની સાથે સાથે આ જે ટેકનોલોજી, એટલે એ એમના આઈપેડ ના માધ્યમથી એમનું શિક્ષણ ચાલતું હતું કે જે ઓનલાઈન ક્લાસીસ કહેવાતા હતા. આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક રોલ પ્લે એની અંદર કર્યો. ઘણા બધા એવા હશે કે જેમના ઘરમાં આઈપેડ નહોતું, પણ બાળકોની ઓનલાઈન સ્કૂલના કારણે પણ એ લોકોએ વસાવ્યું હશે. તો બાળકો સારી રીતે એમનું શિક્ષણ મિસ ના કરે અને ભણી શકે એના માટે આઈપેડ ને એવા ઘણા અલગ અલગ મોબાઈલ હોય કે લેપટોપ હોય વસાવ્યા હશે લોકોએ. પણ આગળ જતા જે પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે એના ઉપર હું આવવા માંગીશ. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની અંદર ઘણી ગેરસમજો ઊભી થાય છે. જે હકીકતો દુનિયાની છે એનાથી સમગ્ર એટલે બિલકુલ સંપૂર્ણપણે વિપરીત તમને સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળતી હોય છે. એક ગ્લુમી દુનિયા કે જેની અંદર સંપૂર્ણ બધું જ સારું છે અને માત્ર ને માત્ર એશો આરામવાળી જિંદગી છે, એ રીતનું આખું સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું એક પિક્ચર પોર્ટ્રે કરવામાં આવે છે. અને એની સાથે સાથે આનું એક એલ્ગોરિધમ હોય છે. આપણને હંમેશા જે વસ્તુ આપણે લાઈક કરીએ કે જેને ફોલો કરીએ એ ટાઈપના જ આપણી પાસે સજેશન્સ આવતા જાય, વિડીયોઝ આવતા જાય, ફોટોગ્રાફ્સ આવતા જાય. આ એક એલ્ગોરિધમ હોય છે સોશિયલ મીડિયાનું. એટલે બાળકો માત્ર ને માત્ર એક જ ટાઈપનું કંઈક વસ્તુ ફોલો કરે કે સબ્જેક્ટ લાઈક કરે તો પછી એમની એ રીતનો જ એલ્ગોરિધમ જોવા મળતો હોય છે. એ એના સિવાયની બીજી વસ્તુ જોઈ શકતા હોતા નથી. આ તમામ વસ્તુ સંપૂર્ણપણે ડેન્જરસ છે અને આ ઘણું આગળ વધી રહ્યું છે. હજુ આમાં એક આગળનો તબક્કો પણ આવી રહ્યો છે જેનું નામ છે AI. જેને ક્યાંક ને ક્યાંક ઘણા બધા આપણે લોકોએ જોયું હશે અને ક્યાંક ને ક્યાંક આપણે એના વિશે વાંચ્યું પણ હશે. AI એ બહુ જ ડેન્જરસ વસ્તુ છે. હું ફરીથી એક વસ્તુ વચ્ચે મારી વાતને ક્લિયર કરું છું કે હું આને હમણાં એક અમારા સાથી એમ કીધું કે આ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ કે પછી આ બીજું, હું સંપૂર્ણપણે આને ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ નથી માનતો. આ ટેકનોલોજીનો એક ભાગ છે, હા, પણ એની અંદરની સાથે જે નેગેટિવિટી આવે છે એના વિશે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. AI તો AI પણ સાવ સંપૂર્ણપણે ખોટી વસ્તુ નથી. સમયની સાથે ટેકનોલોજી આવતી જાય એને ક્યાંક ને ક્યાંક એડપ્ટ કરવી જ પડતી હોય છે. કોઈકે વાત કરી કે જયારે ટીવી આવ્યું ત્યારે એની પણ વાત વિરોધ થયો હતો.
પણ ચોક્કસ જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય આપણે એની જોડે એડપ્ટ પણ થવું પડતું હોય છે, પણ એની સાથેના જે નેગેટિવ પોઈન્ટ છે એને પાસાઓ છે એને પણ ધ્યાનમાં રાખી અને આપણે આગળ વધવું પડતું હોય છે. બિલકુલ. જ્યાં સુધી બાળકોની વાત છે તો બીજા આપણા પેલા બહેનોએ જેમ વાત કરી એમની વાત જોડે સંપૂર્ણપણે સંમત છું કે આની અંદર બાળકો સાથેનો સંવાદ એ મારી દ્રષ્ટિએ અટમોસ્ટ ક્યોરેબલ રેમેડી છે આના માટે. તમે બાળકો સાથે સંવાદ રાખો, એ મોબાઈલમાં શું કરે છે એ ચોક્કસ તમારું ધ્યાન હોવું જોઈએ, એમના ટેબ્લેટમાં શું કરે છે, આઈપેડમાં શું કરે છે એ તમને ખબર હોવી જોઈએ. એ તમારી જોડે ઓનેસ્ટલી કોઈ પણ વસ્તુ વિશે ચર્ચા કરી શકે, સંવાદ કરી શકે, એ પણ બહુ જરૂરી વસ્તુ છે. આપણે એમને કોઈક વસ્તુથી વંચિત રાખીશું તો એમનામાં એ જિજ્ઞાસા વધારે ઉત્પન્ન થશે કે ભાઈ આ મને શું કામ કરવા દેવામાં નથી આવતું, મારા ફ્રેન્ડ્સ આ વસ્તુ ઇઝીલી એક્સેસ કરી શકે છે. બિલકુલ. આનો મારી દ્રષ્ટિએ ઉપાય એ સંવાદ છે અને એક પ્રોપર કમ્યુનિકેશન કે ભાઈ આનાથી તમારા જિંદગીમાં શું નુકસાન થઈ શકે છે. આનાથી માત્ર તમારી આંખોને ખરાબ કરે છે એવું નથી, તમારા સાયકોલોજી ઉપર આની અસર કેટલી છે. તમે એક પોતાની ગ્લુમી દુનિયા બનાવી દો છો સોશિયલ મીડિયાને જોઈને કે ભાઈ ના મારે તો દુનિયા આવી જ હોવી જોઈએ અને આ જ હકીકત છે ને આ રીતનું જ હોવું જોઈએ, તો એ હકીકત નથી. એમને પેરેન્ટ્સે સાચી હકીકત બતાવી એ ખૂબ જ જરૂરી છે અને માત્ર ને માત્ર મા બાપ જ કરી શકતા હોય છે બાળકોને હકીકત બતાવે. બિલકુલ. કે બેટા જિંદગી હંમેશા ગ્રીનરી સાઈડ ઉપર નથી હોતી, એની અંદર ઘણા તબક્કા હોતા હોય છે જેમાં તકલીફ પણ છે, દુઃખ પણ છે અને ઘણી બધી બીજી વસ્તુ હોય છે, પણ આનાથી એમને પરિચિત એ માત્ર ને માત્ર ઘરવાળા જ કરી શકતા હોય છે. બિલકુલ. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે આની અંદર ફેમિલીઝની વચ્ચેનું બોન્ડિંગ એ બહુ જરૂરી છે, કમ્યુનિકેશન રાખવું પડશે. કમ્યુનિકેશન રાખવું પડશે એ ખૂબ વધારે મહત્વની વાત. હાર્દી, આપની પાસે આવવું છે, જે અત્યારે વાત કરી અને આપણે કહીએ છીએ કે ગાંડીતુર જે નદી બની હોય એના પર જો બંધ બાંધી દેવામાં આવે તો એ સુજલામ સુફલામ આપણે કહી શકાય. અને એવી જ રીતે યુવાનો સાથે બાળકોમાં જે આખી આવી એક સિસ્ટમ ચાલી છે, ફોનને આખો દિવસ સ્ક્રોલ કરવું, ગેમ રમવી, અને જો એમાં એક લિમિટેશન બાંધી દેવામાં આવે, કારણ કે આપણે બાળકોને ટેકનોલોજીથી સાવ અલિપ્ત તો નથી જ કરી શકવાના, અળગા તો નથી જ કરી શકવાના, તો પછી આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે ટેકનોલોજીથી બાળકને વિખૂટા તો નહીં જ પાડી શકે, કારણ કે એનું પણ એક અલગ પરિણામ ભોગવવું પડશે. આપનું શું કહેવું? જી રાજા, તમારી વાત ચોક્કસ સાચી જ છે. હવે આમાં કેવું થાય છે કે યુવાનો અને બાળકો એ બંનેનો જે ઉપયોગ છે ને એ સાવ અલગ રીતનો છે. હજી યુવાનોમાં ક્યાંક ને ક્યાંક એવી સમજણ હોય કે બસ હવે આ બહુ થઈ ગયું, હવે મારે મારા કામ તરફ લાગવું પડશે. પણ આ બાળકો છે ને એમની ચાઇલ્ડ સાયકોલોજી પ્રમાણે તમે એમને જેટલું ના પાડો ને એટલું એ લોકો એ કામ વધારે કરવા માંગતા હોય. આપણે એક ડેટા મુજબ છે ને અત્યારે 14 વર્ષ સુધીમાં 91% બાળકોના હાથમાં મોબાઈલ આવી ગયા હોય છે, બરાબર છે. તો એ પ્રમાણે જો ટેકનોલોજીનો ઉપયોગ સાવ ખોટો તો છે જ નહીં. બિલકુલ. તેના સારા અને નરસા બંને પાસા છે. હવે બાળક એ પોઝિટિવિટી માટે ઉપયોગ કરે છે કે એનામાં નેગેટિવિટી આવે છે, એ આખો જે આપણે ચક્ર કહીએ ને એ આપણા પર ડિપેન્ડ કરે છે. હવે ઘણી વખત આપણે જોયું હશે કે કોઈક સવારમાં ઉઠીને આપણું કોઈ બાળક હોય કે આપણા બાજુવાળો છોકરો હોય ને તો એ આપણને એવું કે દીદી મારે તો છે ને હેમલેઝના ટોયઝ લાવવા છે, હેમલેઝના રમકડા લાવવા છે. તો આપણને એવું થાય કે હવે આ બાળકને કઈ રીતે ખબર પડી કે હેમલેઝ નામની કંપનીના રમકડા આવે છે? તો એ ક્યારે ખબર પડે છે કે જ્યારે બાળક કંઈ પણ યુટ્યુબમાં જોતું હોય છે તો પેલું એક એડવર્ટાઇઝમેન્ટનો એક પોર્શન આવતો હોય છે. એ એડવર્ટાઇઝમાં એક સર્વે આવતો હોય છે. એ સર્વેમાં બાળકને એવું પૂછે છે કે હાઉ ઓલ્ડ આર યુ? તો બાળક કરે છે 6 to 10 years, એમાં ક્લિક કરે છે બાળક. એ આખો જે ડેટા છે એ ડેટા આખો ફેચ થઈ અને જે તે કંપનીની પાસે પહોંચી જાય છે. હવે એ કંપની એ 6 થી 10 વર્ષના બાળકની જે સાયકોલોજી છે એ પ્રમાણે એને સરસ મજાની સ્ટેશનરીઝની જે આઇટમ્સ છે તે, પછી સરસ આવા રમકડા, પછી એનાથી પણ આગળ કોઈક મોંઘીદાટ કોઈક એવી ગિફ્ટ હોય, એ બધી વસ્તુઓ બતાવતું હોય છે. અને આ પ્રમાણે બાળકમાં એક જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થાય છે અને પછી તે ઘરે એવી જીદ કરે છે કે મને આ લઈ આપ. આ રહી કોઈ વસ્તુની વાત. એનાથી પણ આગળ વધતા હવે સોશિયલ મીડિયાના જે બધા જ પ્લેટફોર્મ્સ છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ, રીલ્સ, એમાં રીલ્સ જોવા માટે સૌથી વધારે બાળકો ઉપયોગ કરે છે. હવે આજના બાળકો તો 5મા ધોરણમાં ભણતું કોઈ બાળક હોય ને એ પણ એવી રીલ્સ બનાવે છે ને કે જે 25 કે 26 વર્ષના યુવાનને જોઈને એને શરમ આવે એ પ્રકારની રીલ્સ આજના બાળકો બનાવી રહ્યા છે. તો આ બધું કઈ રીતે? હાર્દી, માફ કરશો, હું વચ્ચે થોડું બોલવા માંગુ છું. રીલ્સ બનાવે છે એમાં પણ થોડુંક મા બાપની એપ્રિશિએશન વધતું જાય છે. જો મારા બાળકના કેટલા ફોલોઅર્સ છે, જો કેટલી સરસ રીલ બનાવે છે, જો કેટલા બધા વ્યૂઝ એના વધ્યા છે. અમારું તો સોશિયલ મીડિયા સ્ટાર છે અમારું બાળક.
એવું કહેવામાં આવે છે. પણ આ બાળક ક્યારે સોશિયલ મીડિયા સ્ટાર બનવામાંથી ક્યારે એની પેલી જે જાય હોય છે ને આછી પડે છે ને બહુ મોડા ખબર પડે છે. પણ આ રીલ્સ ક્યાંથી બનાવતા શીખ્યું? તો એ મોટા લોકોની રીલ્સ બનાવતા જુએ છે. એ રિવરફ્રન્ટે જાય ને તો રિવરફ્રન્ટે બધા રીલ્સ બનાવતા એને જોવા મળે. અટલ બ્રિજ ઉપર બધા રીલ્સ બનાવતા જોવા મળે. આને આપણે કંટ્રોલ નથી કરી શકવાના, રીલ્સ બનાવવા વાળાને. પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે નવો સરકાર કાયદો લાવી રહી છે તેમાં એક આ બધી વસ્તુઓનો એક છે કે ડેટા પ્રાઇવસીનું છે, પછી એડલ્ટ કન્ટેન્ટ એટલે કે જેને આપણે સોફ્ટ પોર્નોગ્રાફી કહીએ છીએ કે એમાં આખા અંગને બતાવવામાં નથી આવતું, પણ ક્યાંક ને ક્યાંક ઉત્તેજનાયુક્ત તેમાં મિર્ચ મસાલા વાળા પોસ્ટર્સ ને બધા મૂકવામાં આવે છે, જેનાથી બાળકને કુતૂહલ પેદા થાય. બાળકને નહીં પણ આજે ટીન એજના જે લોકો હોય છે ને એમના કુતૂહલ પેદા થાય છે અને એ ત્યાં ક્લિક કરે છે અને પછી તો આખી જે દુનિયા છે એ આપણને ખબર જ છે, સોફ્ટ પોર્નોગ્રાફીની દુનિયા. તો આ બધામાં ક્યાંક ને ક્યાંક સમાજ તો આપણો જવાબદાર છે જ, પણ સાથે સાથે સરકાર જે ડેટા અને પ્રાઇવસીમાં જે આપણે રેગ્યુલેટ હજી નથી કરી શક્યા, એક બાદ એક ઘણા કાયદા આવે છે, પણ હવે ક્યાંક ને ક્યાંક એવી આશા છે કે એને આપણે કંટ્રોલ કરી શકીએ. બિલકુલ, એટલે એ કાયદો ખૂબ વધારે મજબૂત થવાની જરૂર છે. એશાજી, ફરી એકવાર આપની પાસે, આપણે જયારે નાના હતા ગીજુભાઈ બધેકાની એ વાર્તાની બુક વાંચતા મોટા થયા છે. ઘણી બધી વાર્તાની એવી બુક છે જે વાંચીને મોટા થયા, પણ આજના બાળકને ગીજુભાઈ બધેકા કોણ છે એ ખબર જ નથી. જેમ મિસ્ટર ભટ્ટજી, મિસ્ટર રાજગોરજી એન્ડ મિસ ભટ્ટે જે જણાવ્યું, હવે એના પર પણ થોડાક બ્રોડર વેમાં જઈએ છે. તો બ્રોડર વેમાં જઈએ તો હું તમને એક પોઈન્ટ ઓફ વ્યૂ બતાવવા માંગુ છું જે પર્સનલી આઈ હેવ ફેલ્ડ એન્ડ મેં મારા સર્કલના પેરેન્ટ્સમાં અનુભવ્યું છે. જનરલી કેવું હોય કે રીલ્સ છે, રાઈટ? તો રીલ્સનો ટાઈમ કેટલો હોય છે? 20 સેકન્ડ, 30 સેકન્ડ. તો માણસની છે ને બાળકોની ધીરજ ઘૂટી રહી છે, એને દર 2 સેકન્ડે કંઈક નવી વસ્તુ જોઈએ છે. જયારે આપણે આપણા જમાનામાં હતા ને ત્યારે આખી સિરીઝ આવતી હતી. આપણી જે ક્રિકેટ મેચ હોય, આઈ નો કે હું એટલી યુઝ ટુ નથી, પણ ક્રિકેટ મેચ આવતી હતી તો 7-7, 10-10 દિવસ સુધી ચાલતી હતી. હવે T20 આવ્યું. સેમ વેને આપણે આની જોડે કન્સર્ન કરીએ છીએ. 20-30 સેકન્ડની અંદર એની આખી દુનિયા છે. અગેન આમાં બીજી વસ્તુ એડ ઓન કરીએ છીએ તો આ કોરિયન ડ્રામા જે ટીનેજ અને આપણા બચ્ચાઓ ખૂબ જ જોઈ રહ્યા છે, તો એ લોકો આપણા સંસ્કૃતિથી અલિપ્ત થઈ રહ્યા છે. જેમ સરે કીધું એ પ્રમાણે અલ્ગોરિધમ, રાજગોર સરે કીધું કે એને ગીતા અને આપણા પુરાણો સાથે કન્સિડર કર્યું કે જેટલું જોવો છો એટલું તમને જોવાની ઈચ્છા થાય છે. આઈ કમ્પ્લીટલી અગ્રી. એને સાયન્ટિફિકલી અને અલ્ગોરિધમ વાઇઝ જોઈએ તો સેમ એઝ દેટ કે અગર આજે મેં કોઈ વસ્તુ સ્ક્રોલ કરી છે તો મને બધા પોર્ટલ ઉપર મળશે, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, ઇવન ઇન ધ લાઈક ટ્રુ કોલરમાં બી કોલ કરીએ છીએ તો નીચે આવે છે. દરેક જગ્યાએ એની એ વસ્તુ આપણી સાથે આયા કરીએ છીએ. બાળકનું મગજ નાનું હોય છે, સેમ વસ્તુ એની અંદર એ વધારે ને વધારે ગૂંચવાતું થાય છે અને એની દુનિયા એ બનાવી દીધી છે. એ લોકો આપણા સંસ્કૃતિથી અલિપ્ત થઈ જાય છે. એમના માટે દુનિયા એટલે કોરિયન ડ્રામા થઈ ગયું, ફેરી ટેલ્સ થઈ ગઈ. દરેક છોકરીઓને એવું થાય કે મને બચાવવા માટે કોઈ રાજકુમાર આવવાનો છે. અલ્ગોરિધમ, આપણે બધા કહીએ છીએ કે મોબાઈલનો ઉપયોગ ખરાબ છે, પણ સાથે અગર કોઈક વસ્તુઓ એડ ઓન કરવી હોય તો વાય આપણે કેમ આનું કન્ટેન્ટ ચેન્જ ના કરાવીએ? સારી વસ્તુ કેમ ના દેખાડીએ? જી બિલકુલ. અને શોર્ટ ટાઈમ માટે આપો, 1 કલાક, અડધો કલાક, 10 મિનિટ, 5 મિનિટ. ખૂબ વધારે મહત્વ. ડોક્ટર પ્રણવ પાસે જઈએ. ડોક્ટર પ્રણવ, આજે આખું એડિક્શન બાળકોને થઈ રહ્યું છે, એના શરૂઆતના સિમ્ટમ્સ શું કહી શકાય? અને આપ બીજું પણ સાથે કંઈક કહેવા ઈચ્છતા હતા. બેઝિકલી પહેલા તો હું કહી દઉં રાધાબેન કે હું સાયકિયાટ્રિસ્ટ નથી, એટલે હું સાયકોલોજીસ્ટ નથી, હું સાયકિયાટ્રિસ્ટ છું. ઓકે. એટલે મોટા ભાગના લોકોને આ પણ નથી ખબર કે સાયકોલોજીસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ વચ્ચેનો ફરક શું છે. અને અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે એની અંદર અત્યારે જે બેને વાત કરી તેમાં કે એનો રિસ્ટ્રિક્ટેડ ઉપયોગ કરવો જોઈએ એ શક્ય નથી. બેઝિકલી તમે જે વસ્તુને એક્સપોઝ કરો, તમે જે વસ્તુ તમે એને આપો છો એ જ એનો ઉપયોગ કરશે. હું પહેલા જ મારા મંતવ્યમાં કહી ગયો કે મા બાપ જ એને આ આપે છે અને એને કારણે એ એનો આદિ બનતો જાય છે. આના શરૂઆતના સિમ્ટમ્સ પ્રમાણે બાળક ચીડિયું બને, બાળક ખાવા માટેની જીદ કરે ત્યારે પણ મા બાપ એને આપવું જ પડે, બાળકને સ્કૂલે જવા માટે પણ એની લાલચ આપવી પડે, બાળક તોફાની બનતું જાય, બાળક નિર્લેપ બનતું જાય. કદાચ એને ડિસેન્સિટાઇઝેશન એવું કહેવામાં આવે, કારણ કે એ જે ગેમ રમી રહ્યો છે શરૂઆતના સ્ટેજમાં એ કદાચ થોડીક નોન હિંસક ગેમ રમતો હોય, પણ ત્યાર પછી એ હિંસક ગેમ રમતો થાય અને ત્યારે આવી નોબત આવે છે કે કોઈ આત્મહત્યા કરી લે અથવા તો કોઈ બીજા છોકરા કે છોકરીને જઈને સ્કૂલમાં મારે પણ કરો.
આ બધી વસ્તુ ખરેખર તમે કયું એક્સપોઝર આપો છો. ધીસ ઇઝ લર્નિંગ પ્રોસેસ. બેઝિકલી આપણે જૂના જમાનાની હમણાં વાત કરી કે ઇડિયટ બોક્સ ને ફલાણું ટીકણું, પણ ઓકે, તમે કઈ વસ્તુથી એક્સપોઝ થાવ છો, તમારું લર્નિંગ કયા પ્રકારનું થાય છે, તમને કયા વાતાવરણમાં ઉછેરવામાં આવે છે. અહીંયાથી ગયેલો છોકરા છોકરીના કોઈ છોકરા પેદા અમેરિકામાં થાય તો એને અમેરિકન ઇંગ્લિશ બોલતા શીખવાડવું નથી પડતું, એ એની મહેનત શીખી જાય છે. એટલે એક્સપોઝર શું છે, આ મા બાપની ભૂલ છે. હું બહુ સ્ટ્રોંગલી માનું છું કે સમાજમાં આ વસ્તુ જાણવાની બહુ જરૂર છે. કારણ કે હું જ્યાં જ્યાં પણ ઇવન હોટેલમાં ખાવા ગયો હોઉં તો મા બાપ પોતે મોબાઈલ લઈને બેઠા હોય, છોકરું મોબાઈલમાં રમતું હોય, મા બાપ ખાતા હોય અને છોકરાના મોઢામાં શું મૂકે છે એ પણ છોકરાને ખબર હોતી નથી. છોકરું મોબાઈલની અંદર જ હોય. આપણે ટ્રેનમાં જઈએ તો બધાના મોઢા નીચે જ હોય, જાણે કે કોઈક મંદિરમાં આવી ગયા હોય તેવું ઘણી વખત તો અનુભવ થાય. એટલે તમારું એક્સપોઝર કયા પ્રકારનું છે, તમારું નાનપણથી લર્નિંગ કયા પ્રકારનું છે તેના પર આધાર રાખે, નહીં કે તમે એને રિસ્ટ્રિક્ટ કરો. અનિવાર્ય છે, ટેકનોલોજી ડેફિનેટલી અનિવાર્ય છે, ટેકનોલોજીનો સદુપયોગ થવો જોઈએ, પણ અત્યારે જે દુરુપયોગ થઈ રહ્યો છે તેના પર આપણે વાત કરી રહ્યા છે. આપણે શાસ્ત્રોની વાત નથી કરી રહ્યા, આપણે સાંપ્રતની વાત કરી રહ્યા છે. આપણે બેઝિકલી અત્યારે જે ઘટનાઓ બની રહી છે અને જે રીતે થઈ રહ્યું છે, ઘરમાં બાળકો તોડફોડ કરી નાખે છે, ઘરમાંથી બાળકો નાસી જાય છે, ઘરમાં છોકરીઓ પર બળાત્કારો આનાથી થઈ રહ્યા છે, છોકરાઓને મોબાઈલના સ્ક્રીન પર ફસાવવામાં આવી રહ્યા છે. આ બધી વસ્તુ ઉપર ચર્ચા કરવાની જરૂર છે કે મોબાઈલનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ અને એને માટે જવાબદાર એની આજુબાજુનું વાતાવરણ હોય. કારણ કે સૌથી પહેલું લર્નિંગ એ મા બાપના ઘરમાંથી જ શરૂઆત થાય. ત્યાર પછી બાળક સ્કૂલમાં જાય અને એને એજ્યુકેશન મળે, એને લર્નિંગ નહીં કહેવાય. સામાજિક શિક્ષણ અને શાળાકીય શિક્ષણ એ બે વસ્તુ અલગ છે. શાળાકીય શિક્ષણ પણ હવે આપણે તો સીધું મોબાઈલ પર આપવા માંડ્યા. સામાજિક શિક્ષણ એ એની મેળે મોબાઈલ પરથી લઈ લે છે, કારણ કે મા બાપે એને મોબાઈલ આપ્યો છે. તો આને માટે જવાબદાર કોણ? એટલે આ વસ્તુ બહુ જ સખત રીતે સમજવાની જરૂર છે. આમ તેમ ગમે તે રીતે વાત કરીને આપણે આ મુદ્દાને કદાચ ગૂંચવી રહ્યા છે. મોબાઈલનો ઘણા લોકો સમર્થન કરી રહ્યા છે, પણ સાથે સાથે કહું કે મોબાઈલ જો તમે હાથમાં જ નહીં આપશો, મોબાઈલ જો તમે નહીં આપશો અને બીજી પ્રવૃત્તિમાં એને જોડશો તો કદાચ એને એમાં આનંદ વધારે આવશે તો એ કરશે. આપણું આખું જીવન પ્લેઝર પ્રિન્સિપલ પર હોય છે. મોબાઈલ કેમ એને વારંવાર જરૂર પડે છે? બેઝિકલી પ્લેઝર પ્રિન્સિપલ એટલે કે દરેક વ્યક્તિને ખુશ થવાની તમન્ના હોય, એને હંમેશા ખુશી જોઈતી હોય, એને દરેકે દરેક ક્ષણે ખુશી જોઈતી હોય, પણ એ ખુશી જયારે નહીં મળતી હોય ત્યારે એ જેમાંથી ખુશી મળે તેમાંથી મેળવવાનો પ્રયત્ન કરતો હોય. અને આ થિયરી જો તમે નહીં સમજી શકો તો ડેફિનેટલી આ બધી ચર્ચાનો કોઈ અર્થ રહેતો નથી. બિલકુલ, એટલે મૂળની વાત એ છે આ તમામ થિયરી સમજવી જોઈએ. ડોક્ટર કમલેશ, હવે આ બધી ઘટનાઓ ઘટે છે અને આજની જે આ કચ્છની ઘટના ઘટી છે, બાળક અને કદાચ એના પરિવારની શું સ્થિતિ છે આપણે અંદાજો પણ નહીં લગાવી શકીએ. અને આવી તો ઘણી બધી ઘટનાઓ, તો સરકાર દ્વારા શું એવા ખાસ પ્રયત્નો? ચોક્કસ. હવે વધારે તો ડોક્ટર પ્રણવે બહુ સરસ વાત કરી છે. આખા ડિબેટનો જો સાર હોય તો ડોક્ટર પ્રણવે કહી દીધું. કદાચ રાજકીય ચર્ચા કરી, શાસ્ત્રોત્સવ ચર્ચા કરી, એ બધી ગૌણ વસ્તુઓ છે. પરંતુ હું ચોક્કસ એવું માનું છું કે જ્યારે આ વિકટ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે ત્યારે સરકારની પણ નાની મોટી જવાબદારી બનતી હોય છે કે સમાજને આ વિકટ સમસ્યામાંથી કેવી રીતે દૂર કરવું. તો તમે જો ચલચિત્રો છે ને, અત્યારે આપણે ઘણા બધા જોયા છે. પેલી જય ભીમ નવી આપણે વાર્તા લઈને આવ્યા, ગણેશ, પહેલા મોગલી ને એવું બધું ચાલતું હતું, પણ હવે એવી વાર્તાઓ બી લાવીએ છીએ જેના કારણે હવે ટીચિંગ પણ આપણે એવું કરતા હોઈએ છીએ મોબાઈલ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર કે બાળક જો જોવે તો એ ટીચિંગના કારણે જે બેડ ઇફેક્ટ થવાની છે ન થાય. ચોક્કસ એ બધું તો સરકાર કરશે, પરંતુ મા બાપ અને પરિવારોએ શું કરવાનું? સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે સંયુક્ત કુટુંબ ખોઈ દીધું અને વિભક્ત કુટુંબ થઈ ગયું. વિભક્ત કુટુંબની અંદર માત્ર એક જ વ્યક્તિ હોય, એનો ભાઈ પણ ના હોય, એની બેન પણ ના હોય, એક જ વ્યક્તિ હોય. એટલે શરૂઆતમાં જે બીજા એટમોસ્ફિયરમાંથી જે સારી વસ્તુ મળતી હતી એ મળતી બંધ થઈ ગઈ. બીજી વસ્તુ આપણે ભૂલી ગયા, ઇન્ડોર ગેમ્સ કરતા આઉટડોર ગેમ્સ પહેલા વધારે હતી. હવે આઉટડોર ગેમ બંધ થઈ ગઈ, ઇન્ડોર ગેમ્સ વધારે થઈ. અને ઇન્ડોરમાં પછી એકલું જ વ્યક્તિ ક્યારેક શું રમે તો એ ચોક્કસ મોબાઈલ તરફ જાય અથવા તો આવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ તરફ જાય. એટલે ઘણી બધી સમસ્યાઓ છે.
અને સમસ્યાના સમાધાન માટે ડી એડિક્શન થઈ જાય અથવા તો મેં જેમ કીધું એ રીતે આ વસ્તુ થઈ જાય તો ચોક્કસ વ્યક્તિને છે ને ઇલ્યુઝન વધારે દેખાય, એને જે વાસ્તવિકતા નથી દેખાતી. આપણા શાસ્ત્ર હંમેશા જ્યારે કોઈ પણ વસ્તુ ભણાવે છે ત્યારે વાસ્તવિકતાનો સત્યતાનો વિચાર કરીને કહે છે, પરંતુ આપણે એ તરફ જવું નથી, આપણે ઇલ્યુઝન તરફ જવું છે. યોગ શાસ્ત્ર એવું કહે છે કે તમારા બ્રહ્માંડની અંદર જેટલી વસ્તુ છે એટલું તમારા શરીરની અંદર છે, પરંતુ એ આપણે નથી જોવું. આપણે બ્રહ્માંડની બહાર પણ શું છે, આપણી બહાર શું છે, આપણા વાતાવરણની અંદર શું છે એ જ જોવું છે, એ જ ગમે છે અને એનો જ વારંવાર ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે ઇનર નથી જતા, આઉટર જતા રહીએ છીએ અને એના કારણે આ સમસ્યા થાય છે. હું ચોક્કસ એવું માનું છું કે આવનારા દિવસોની અંદર સરકારે જે પણ શિક્ષણ આપે છે પ્રાથમિક ધોરણે કે ગમે તે, અને સમાજોએ બધા જ સમાજોએ ભેગા થઈને નાના નાના સમાજો છે આના માટે, તો એ જે પોતાના સામાજિક ન્યાય આપવા માટે આગળ આવે અને લોકોને ઇનર અને વાસ્તવિક અને સત્યતાનું દર્શન કરાવીને આગળ વધશે તો બાળકો, જો વાલીઓ છૂટશે તો બાળકો તો છૂટવાના જ છે. એટલે આ રીતે આગળ વધવું પડશે. સૌનો સાથ, સૌનો સહકાર અમે કહેતા હોઈએ છીએ, પરંતુ આમાં તો બધા જ લોકોએ ઇન્વોલ્વમેન્ટ કરીને બધાએ આગળ વધવું પડશે, તો જ આવનારા દિવસોની અંદર આપણે સારી વસ્તુ લોકોને શીખવી શકીશું. બિલકુલ. ભૂમન ભટ્ટ એમની પાસે જઈએ. ભૂમનજી, ગમે એટલા કાયદાઓ લાવવામાં આવે પણ જ્યાં સુધી એક ડર નહીં બેસાડવામાં આવે, એક કડક કાયદો નહીં લાવવામાં આવે, ત્યાં સુધી તો લોકો છટકબારી ગોતતા જ રહેશે. આમાં તમારી વાત સાથે બેન હું સંપૂર્ણપણે સંમત છું. આના ઉદાહરણ ઘણા બધા આપી શકાય એમ છે. 28 નવેમ્બર 2024 જો હું ભૂલ નથી કરી રહ્યો તો ઓસ્ટ્રેલિયાની અંદર પણ એક કાયદો લાવવામાં આવ્યો કે 16 વર્ષથી નાની વયના વ્યક્તિ કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર પોતાનું અકાઉન્ટ નહીં બનાવી શકે અને જો આના ઉપર જાણ થશે તો કડક પગલા પણ લેવામાં આવશે. અને એ ખાલી કહેવા માટે નથી, એ લોકો કડક પગલા લે છે પણ ખરા. આના સિવાય સાથી મિત્રએ જેમ વાત કરી એ પ્રમાણે સરકાર તો કરશે જ, એ વાત એ ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ. અને અહીંયા આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ માટે વાત નથી કરી રહ્યા. આપણે તમે જેમ વાત કરી કે સચોટ પગલા લેવાની વાત છે કે આના માટે શું થઈ શકે. આની અંદર ડેફિનેટલી મેં જેમ પહેલા બી એક વખત ઉલ્લેખ કર્યો, એઆઈ, તો એઆઈ આગળ જેમ જેમ વધી રહ્યું છે એ પ્રમાણે એને કાબુમાં, અત્યારના જે પરિસ્થિતિ, જે ટેકનોલોજી આવી ગઈ હતી એને કંટ્રોલ કરવા માટેની કોઈ ચોક્કસ નક્કર પગલા આપણી પાસે આજે પણ નથી. આ હું બહુ જવાબદારીપૂર્વક કહું છું. તો એઆઈ ની અંદર જે કંઈ થઈ આગળ જતા થશે એના માટેના તો કોઈ પગલા હજુ આપણી પાસે રેડી છે જ નહીં. આજની તારીખમાં બીજા ઘણા બધા દેશોના ઉદાહરણ આપી શકાય એમ છે કે ત્યાં કાયદો કેટલો કડક છે અમુક વસ્તુઓને લઈને. આ 16 વર્ષ વાળી વયની વાત કરી આપણે ઓસ્ટ્રેલિયાની અંદર, તમે યુએઈ અને સાઉદીના અમુક કન્ટ્રીઝના લઈ લો તો એના અમુક વધારે, જો કદાચ તમે કહેશો તો હું વિસ્તૃત ચર્ચા કરી શકીશ, પણ એના સોશિયલ મીડિયાના અમુક કાયદા બહુ જ વધારે સ્ટ્રિક્ટ છે. અમુક એપ્લિકેશનો એમના ત્યાં ચાલતી જ નથી. ઇવન યુએઈ જેવા દેશમાં, દુબઈ જે આટલું ડેવલપ્ડ સિટી કહેવાય વર્લ્ડમાં, ત્યાં વોટ્સએપ આજથી 6-7 વર્ષ પહેલા કે 8 વર્ષ પહેલા ચાલતું નતું. એટલે આ ઇન્ફોર્મેશનની એક વાત છે. એવી ઘણી બધી વસ્તુ છે કે એપ્લિકેશનો જે બીજા દેશોમાં નથી અલાઉડ. આપણા ત્યાં દરેક વસ્તુનું કંઈક ને કંઈક વિકલ્પ મળી જાય છે. એનું કોઈક એક ઓપ્શન છટકબારી શોધી જ લેવામાં આવે છે. તો એના ઉપર સરકાર શું કરી રહી છે? હાઉ ટુ કંટ્રોલ ઇટ? સૌથી પહેલા તમારે ત્યાં એ એક્સેસ જ ના થઈ શકે. ઘણી બધી વસ્તુને તમારે બેન લાવી દેવો પડે કે ભાઈ આ વસ્તુઓ એક્સેસ નહીં થઈ શકે, આ XYZ કન્ટેન્ટ એક્સેસ નહીં થઈ શકે. તો એના ઉપર શું કામ કોઈ રોક આવતી નથી? એના માટે સરકારે શું પગલા લીધા? અને લીધા તો એના તટસ્થ કેટલા, આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ કેટલા એના ઉપર વાત કરી શકીએ. બીજું જેમ આપણે વાત કરી કે ભાઈ એક દાખલો બેસાડી શકાય એવી રીતના જ્યાં સુધી કોઈ સ્ટેપ્સ લેવામાં નહીં આવે ત્યાં સુધી આપણે કોકની જોડે ચર્ચા નહીં કરી શકીએ. એટલે એવા કોઈ થયા જ નથી ઉદ્દેશ. અચ્છા, આના સિવાયની બીજી તમને વાત કરું છું. સોશિયલ મીડિયા, આ બધું કન્ટેન્ટ જે કંઈ આવી રહ્યું છે, જે એલ્ગોરિધમની વાત થઈ, આ તે, એ બધું તો ખરું જ. આના સિવાય હું તમને બીજી વાત કરું કે ભાઈ આપણે વર્ષોથી આપણે લોકો વાત કરીએ છીએ કે વોટ્સએપ પર આવતી ખોટી માહિતીમાં કોઈ વિશ્વાસ રાખશો નહીં. આ કોઈ પણ ન્યૂઝ ચેનલે કે કોઈ પણ રિપોર્ટરે આને ઓથેન્ટિકેટ કરેલી નથી. આવું વારંવાર આપણે લોકોએ ઘણી બધી ઘટનાઓ બની, કોવિડના સમયમાં પણ જોયું હોય કે બીજું અમુક કોઈ કોમ્યુનિટીના રાઇટ્સ થયા હોય એની અંદર પણ આપણે આવી બધી વસ્તુની વાત કરેલી છે. ઘણી બધી આ વાત થયેલી. આના ઉપર શું કર્યું સરકાર? આ બંધ થઈ શકે છે? નથી થઈ શકતું. એટલે આ તમામ આ કેટલું ડેન્જરસ છે.
હા ભુવનજી માફ કરશો કારણ કે અત્યારે હાલ એક બ્રેકનો સમય થઈ રહ્યો છે. મહામંથનની આ ચર્ચા યથાવત રાખીશું, રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. આપણા બાળકોને મોબાઈલના દાવાનળમાં જતા કેવી રીતે અટકાવી શકીશું એના પર ચર્ચા યથાવત રાખીશું. હવે સીધા જઈએ હાર્દી પાસે. હાર્દી, આખી જે વાત સામે આવી છે અને આપણે ક્યાંક વાંચ્યું સાંભળ્યું અને એવી તમામ માહિતીઓ સામે પણ આવી, સ્ટીવ જોબ્સ કે જેમણે પોતાના બાળકોને ફોન જ હાથમાં નહોતો આપ્યો એક એજ સુધી, એલન મસ્ક કે જેઓ કહી રહ્યા હતા કે તેઓ દિવસમાં 3 થી 4 મિનિટ હાર્ડલી કદાચ 1 કલાક ફોન યુઝ કરે છે, પણ આજની પરિસ્થિતિ અને આપણી પરિસ્થિતિ કંઈક અલગ જ દેખાઈ રહી છે. એટલે આ આપી દેવામાં આવે છે પરંતુ એને કેટલું વાપરવું કેટલું નહીં એ પણ એક ખૂબ વધારે ચિંતાનો વિષય છે. ટૂંકમાં પ્રતિક્રિયા. હા, આ છે ને એક પેલું આપણે કહીએ ને કોડ ઓફ સેલ્ફ કન્ડક્ટ, એની જરૂર છે અત્યારે. એક ડિસિપ્લિનની, સેલ્ફ ડિસિપ્લિનની અહીંયા જરૂર છે. દરેક મા બાપને ખબર હોવી જોઈએ કે બાળકોને કેટલા ટાઈમ સુધી આપવું. એઆઈ થી પણ ખતરનાક એક વસ્તુ છે મેટાવર્સ. એ મેટાવર્સમાં તો એક કાલ ઉઠીને તમારું બાળક કદાચ એના એક બીજા જ મા બાપે તૈયાર કરી શકશે. એટલે એ પણ એક બહુ જ મહત્વની વસ્તુ છે. હવે છે ને એક વખત પેલું આપણે યુધિષ્ઠિરની એક વાત સાંભળી હશે. યુધિષ્ઠિર અને જયારે એ 5 પાંડવો એક તળાવમાં પાણી પીવા ગયા હતા, તો એક કરી અને જે 5 પાંડવોને જવાનું હતું પણ એમાંથી અમુક 4 જણ પાછા આવ્યા જ નહીં. તો યુધિષ્ઠિર ત્યારે ગયા, શું થયું મારા ભાઈઓને તે જોવા માટે. તો ત્યારે પેલા યક્ષે છે ને એમને પ્રશ્ન કર્યો કે તું મને આ પ્રશ્નનો જવાબ આપ તો હું તારા ભાઈઓને છોડી દઈશ. કે આપણે માણસનો સૌથી મોટો શત્રુ કોણ છે? તો તેમણે ત્યારે જવાબ આપ્યો હતો ક્રોધ. પણ કદાચ આજના સમયમાં આપણે જોવા જઈએ ને તો આ જે ટેકનોલોજી છે ને એ માણસનો શત્રુ પણ છે અને માણસનો મિત્ર પણ છે. એટલે આ ટોનમાં આપણે જયારે આગળ વધતા હોય ને ત્યારે એક મેં જેમ કીધું એમ સેલ્ફ ડિસિપ્લિનની અહીંયા ખૂબ જ જરૂર લાગી રહી છે. બિલકુલ. બિલાજી, હવે નાના બાળકોને સમજાવવા ખૂબ વધારે અઘરા થઈ જાય છે કારણ કે જો અચાનક ફોન ખેંચી લેવામાં આવે એના હાથમાંથી તો કેવું ચીડચીડિયું થઈ જાય છે એ સૌ કોઈને ખબર છે. તો બાળકોને કઈ રીતે સમજાવવા એ પણ સમજવાની ખૂબ વધારે જરૂર છે. જી, આમાં હું એક સજેશન સમાજને અને સરકારને કહેવા ઈચ્છીશ કે આજે બાળકો જે છે એ તો આદી થઈ ગયા છે, સાથે સાથે આપણે જોયું કે પેરેન્ટ્સ પણ એટલા જ આદી થઈ ગયા છે અને જેનું રિફ્લેક્શન બાળકોમાં પણ આવે છે. એક સમય જોતા આપણે જોઈએ તો જેવું વાતાવરણ આપણે ઘરમાં રાખીએ છીએ, જેવું વાતાવરણમાં બાળક મોટું થાય છે તો વાતાવરણની બહુ જ મોટી અસર થતી હોય છે. તો અહીંયા મારે એ સજેશન આપવું છે કે આજે બીજી કન્ટ્રી જેવી રીતે ચાઇના અને બીજી ડેવલપ કન્ટ્રી આપણે જોઈએ છે તો ચાઇનામાં એક સાવ નિયમ નાનપણથી બાળકોનો માટે છે કે બાળકને નર્સરીમાં તમે મૂકો છો, કિન્ડરગાર્ટનમાં મૂકો છો ત્યારથી લઈ અને એને મિલિટરી સુધીની ટ્રેનિંગ કમ્પલસરી આપવામાં આવે છે. એટલે કે બાળક પોતાની જાતે પોતાનું બધું જ કામ કરતા શીખે એ પ્રકારનું વાતાવરણ એ સ્કૂલમાંથી આપવામાં આવે છે. તો મને લાગે છે કદાચ આ બહુ મોટો મિસિંગ ફેક્ટર છે આપણા અહીંયા ઇન્ડિયાની અંદર કે શિક્ષણ પદ્ધતિએ જે શું કહેવાય કે બાળકોને નથી આપ્યું. તો આજે સરકાર, સમાજ અને શિક્ષણ પદ્ધતિ બધા મળીને જો આના ઉપર ખાસ વિચાર કરે અને આવી કોઈક નીતિ અમલમાં લાવે તો મને લાગે છે કે આગળ જતા વર્ષોમાં ચોક્કસ બાળકોમાં એ સુધારો મળશે. કારણ કે મા બાપ પોતે આજે એટલા બધા ઓક્યુપાઈડ થઈ ગયા છે, બિઝનેસ કરતા થઈ ગયા છે. આજે હું જે બિઝનેસ સાથે જોડાયેલી છું તો એમાં જોઉં છું કે દરેક માતા પોતાને કંઈક બનવું છે, કંઈક આગળ વધવું છે. તો આ બધી વસ્તુને મેનેજ કરવામાં એ લોકો પોતાના બાળકોને વ્યસ્ત રાખે છે અને સાવ સાદી સમજ એ લોકોને આપે છે કે મોબાઈલ તારે થોડી વાર ગેમ રમવાની તો હું આ કામ પતાવી દઉં, મોબાઈલમાં થોડી વાર તારે ભણવાનું તો હું આ કામ પતાવી દઉં. તો આ રીતના જે સમય જે સાચવે છે આજે પેરેન્ટ્સ પોતાનો, એમાં બાળક વધારે ને વધારે આદી થતું જાય છે. એટલે ત્યાં ખાસ ખૂબ વધારે ધ્યાન રાખવાની જરૂર છે. ખૂબ જ ટૂંકમાં પ્રતિક્રિયા લઈ લઈએ એશાજી પાસેથી. એશા, એક બાળકને ઘડવામાં માનું સૌથી મોટું એક રોલ હોય છે, સાથે સાથે કહી શકાય આખા સમાજને ઘડવામાં પણ એક યુવતીની વધારે અહીંયા કાબિલિયત કહેવાય. એક યુવતી દ્વારા આખો સમાજ સારો ઘડી શકાય. આપણે જે રીતે કીધું એ પ્રમાણે સમાજ, સરકાર, શિક્ષણ પદ્ધતિ આ બધું તો જરૂરી છે પણ સૌથી પહેલું માતાનો રોલ છે આની અંદર. બીઈંગ અ પેરેન્ટ, મારે પહેલેથી જ એટલે દરેકે પહેલેથી જ નક્કી કરવી પડશે કે બાળક 2 વર્ષનું થાય છે ત્યાં સુધી એનો સ્ક્રીન ટાઈમ જ ન હોય. નોટ ઇવન ફોર ધ સિંગલ સેકન્ડ. વિડીયો કોલ ઉપર પણ વાતો ના કરાવો, ફોનને ઇન્ટ્રોડ્યુસ જ ના કરો. આફ્ટર ધેટ, આફ્ટર 2 years ઇટ વુડ બી અરાઉન્ડ 5 minutes, 10 minutes અને મેક્સિમમ અરાઉન્ડ 1 hour. અને એમાં પણ આપણે નક્કી કરીએ, બાળકોની સાથે બેસી એમનું અલ્ગોરિધમ પ્રમાણે સારી સારી વસ્તુ એમને સ્ક્રોલ કરીએ. ટોટલ બેન કરવાનું નથી, ટોટલ આપવાનું નથી, પણ એની વચ્ચેની જે પતલી ભેદરેખા છે ને, જાગૃત થઈને એમની સાથે રહીને આપણે ફોલો કરવાની સૌથી વધારે જરૂરિયાત છે.
બિલકુલ, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ ખતરો છે અને ખતરાની નિશાનીથી હવે સાબદા થઈ જવાની જરૂર છે. આપ સૌ મહેમાનોનો આભાર વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા બદલ. તો આપણે કહેતા હોઈએ છીએ કે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવા માટે સૌ કોઈ બોખરે હોય છે. કંઈક વસ્તુ આવી જાય એટલે આપણે આંધળું અનુકરણ કરી લઈએ છીએ, પરંતુ ક્યાંક એટલી સારી વાતો પણ છે કે જેનું અનુકરણ કરવું ખૂબ વધારે જરૂરી છે. એલન મસ્કની વાત હોય કે પછી એ વાત હોય ઓસ્ટ્રેલિયાની કે જ્યાં નિયમ લાવવામાં આવ્યો છે, કાયદો લાવવામાં આવ્યો છે, તો એ અનુકરણ આપણા દ્વારા કરવામાં આવે ખૂબ વધારે અહીંયા મહત્વનું છે. એ હિતાવહ પણ આપણા સમાજ માટે કહી શકીએ, આપણા બાળકો માટે પણ કહી શકીએ. અને જો કદાચ આ અનુકરણ કરીશું, જો કદાચ આમાં વધારે ઊંડાણપૂર્વક આપણે કામ કરીશું, તો કદાચ આપણા બાળકને આ મોબાઈલના રાક્ષસ એક જે દાવાનળ છે એમાંથી આપણે બચાવી શકીશું. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.